રાજકોટમાં સિંગતેલના ભાવ વધારાના મુદ્દે વેપારીનું નિવેદન સામે આવ્યું છે। જ્યારે આ વખતે સિઝન દરમિયાન સિંગતેલમાં નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન 2650 થી 2700 રૂપિયા સુધી ભાવ થયો, જે ઘટીને 2550 રૂપિયા થઈ ગયો અને 3 મહિનાની અંદર 150 રૂપિયા જેટલો ભાવ ઘટાડો આવ્યો હતો। ત્યારે વરસાદની સિઝન આવતા સિંગતેલની માંગ વધી છે। આ ઉપરાંત મગફળીની આવક પણ હવે થઈ રહી છે। મગફળીની આવક પણ હવે રહી નથી, તેમજ સાર્વત્રિક વરસાદ પણ થયો છે। ત્યારે ડીસા તરફ વરસાદ વહેલો પડતા મગફળીની સિઝન પણ વહેલી પૂર્ણ થઈ છે। ત્યારે હાલમાં બ્રાન્ડેડ સિંગતેલના ભાવ 2650 રૂપિયા થયા છે, જ્યારે અન્ય સિંગતેલના ભાવ 2500 રૂપિયા જોવા મળી રહ્યા છે। ખાદ્ય તેલમાં આપણે સર્વાંગિક રીતે જોવા જઈએ તો મુખ્યત્વે આપણે ત્યાં સિંગતેલની વાત મહત્વની હોય છે અને સિંગતેલ માટે પ્રથમ વાત કરીએ તો સિંગતેલનો સિઝનમાં ભાવ હતો આ વખતે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન 2650 થી 2700 રૂપિયા સુધી ભાવ હતો। પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો 2550 રૂપિયા જેવો ખાદ્ય તેલમાં સિંગતેલમાં, અને એ આપણે થયો હતો એપ્રિલ, મે અને જૂન દરમિયાન। 3 મહિના દરમિયાન સિંગતેલની અંદર 150 રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો, કારણ કે આ 3 મહિના દરમિયાન ઉનાળા દરમિયાન ખાદ્ય તેલમાં ગ્રાહકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે। આવા કારણોસર સિંગતેલની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું હતું એવું ગણી શકાય। મોટાભાગના મિલર્સોને પેરિટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા ખાદ્ય તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે। આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જોવા જઈએ તો જે ઉનાળુ મગફળીની આવક હતી એ પણ અત્યારે મોટાભાગની પૂરી થવામાં છે। આ ઉપરાંત ત્રીજું કારણ જોવા જઈએ તો સાર્વત્રિક રીતે બધે વરસાદ પૂરતા પ્રમાણમાં પડી ગયો છે। અત્યારે ઉનાળુ મગફળી જે મોટાભાગે ડીસા અને યુપીમાંથી આપણે ત્યાં આવતી હતી એ મગફળીમાં ત્યાં વરસાદ વહેલો પડી જતા ત્યાં પણ સિઝન મગફળીની વહેલી પૂરી થઈ ગઈ છે। આપણે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે। ખાદ્ય તેલમાં સિંગતેલના ભાવ અત્યારે 2650 રૂપિયા બ્રાન્ડેડ ખાદ્ય તેલના જોવા મળી રહ્યા છે અને બીજા બધા બ્રાન્ડના અત્યારે સિંગતેલના ભાવ 2550 માં મળી રહ્યું છે।